हेलो दोस्तों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। શું દેરિયા તો આજની સવાર થઈ ગઈ છે અને આજે છે સન્ડે, રવિવાર. કાલે રાતે ફૂલ વરસાદ હતો, મોડી રાત સુધી, અને બહુ મજા આવી. નાયા પછી મોડે નાસ્તો કરવા ગયા, એટલે લગભગ 1:30-2 વાગી ગયા હતા રાતે. અને અત્યારે વાગ્યા છે 8:30 ને વડતાલ નીકળી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા પણ જઈએ છીએ. એક સગાઈ છે તો સગાઈના ફંક્શનમાં પણ જઈએ છીએ. અને રવિવાર છે એટલે બધું જ સેટિંગ થઈ ગયું. તેરિયાની રજા છે આજે, એટલે દર્શનય થઈ જાય અને સગાઈનું ફંક્શન પણ એટેન્ડ થઈ જાય. તો અત્યારે જો નીકળી પડ્યા છીએ. અમારો ધૈર્ય ભાઈ પાછળ બેઠો છે. શું ધૈર્ય, કંઈક બોલવાનું બેટા તારે? કશું નહીં. ગુડ મોર્નિંગ તો કહી દે. ગુડ મોર્નિંગ. કે હજી ઊંઘ આવે છે? થોડી થોડી આવતી હશે ને. અને સાહેબ ડ્રાઈવ કરે છે. તો ચલો, આજે ઘણા ટાઈમ પછી ઈચ્છા થઈ બ્લોગ બનાવવાની. હમણાં થોડી કામમાં છું, બીજી છું, એટલે ટાઈમ નથી મળતો બ્લોગિંગ કરવાનો. શોર્ટ વિડીયો આપણે બનાવીએ છીએ, રીલ બનાવીએ છીએ, શોર્ટ વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ, મૂકતા હોઈએ છીએ. તો આજે થયું કે ચલો બહાર નીકળીએ છીએ એટલે થોડોક લોંગ બ્લોગ બનાવીએ. તો હવે આજના બ્લોગમાં કન્ટિન્યુ બધા રહેજો. આજે વડતાલ દર્શન કરવા જઈએ છીએ સ્વામિનારાયણ ભગવાનના. તમને પણ અમે દર્શન કરાવશું. તો આ બ્લોગમાં લોંગ સુધી સાથે રહેજો. આ મેટ્રો ટ્રેક છે દોસ્તો, અને જીવરાજ પાર્ક મેટ્રો સ્ટેશન છે. આ રહ્યું જીવરાજ પાર્ક. અને આજે રવિવાર છે એટલે બહુ કંઈ ખાસ ટ્રાફિક પણ નથી આજે. અને રસ્તા જો બધા અત્યારે સવારમાં ખુલ્લા છે, નહીંતર અત્યારે બહુ બધી ટ્રાફિક હોય. ખાસ કરીને 4 રસ્તા ઉપર બહુ ટ્રાફિક હોય. અને આજે રવિવાર છે એટલે રસ્તા થોડાક ખુલ્લા છે. થોડીક ટોકિંગ થાય, એના પછી અમે મંડે કરશું. બરાબર, આવું તમે થિંકિંગ કર્યું? ના, હું ઓલો મને બોલતો ગયો તક્ષ, અને હું લખતો ગયો. અચ્છા, બુકમાં? ના, તો સપ્લિમેન્ટરી. અચ્છા, નાનો પેપર કાપીને લખવાનું. પછી તમે હમણાં બુક નવી લોન્ચ કરો છો, એમાં શું લખો છો? એનીમે અમે લોન્ચ કરી. એનીમે. અચ્છા, પછી એમાં શું એડ કરશો, શું નાખશો, શું લખશો? હોરર, કોમેડી, એના પછી કંઈ કરશું. હજી તો અમે વધારે સહી છે નથી. અચ્છા, મારો ધૈર્યભાઈ બુક લોન્ચિંગ કરે છે ટૂંક સમયમાં, બધા ફ્રેન્ડો સાથે હજી તો મળીને. 50 દી લાગશે. વાંધો ને, ભલે ને આપણે 6 મહિના લાગી જાય. મસ્ત બનાવજે. અત્યારે મસ્ત મજાનું વરસાદી વાતાવરણ છે આજે પણ. જો એકદમ વરસાદ આવે ને એવું લાગે છે. આજ તો લગભગ આજે આવશે જ. અને હાઈવે જોરદાર છે. જો મસ્ત મજાની વેલ, મસ્ત એવી વાતાવરણ પાછું એવું સરસ છે ને અત્યારે, એટલે વેલનો લુક બહુ મસ્ત દેખાય છે. સરસ મજાની પિંક કલર, યલો કલર, અલગ અલગ કલરના ફૂલ છે વેલના, અને મસ્ત લાગે છે. અહીંયા જો રીલ બનાવી હોય તો વાહન વાળો મને જોકે લેતો જાય રીલના ચક્કરમાં. બાકી રીલ બનાવી હોય તો શોર્ટ મસ્તી નો આવે. જોરદાર. ફાઇનલી સમયસર પહોંચી ગયા છે. ઘરેથી થોડાક લેટ નીકળ્યા હતા, પણ તોય વાંધો ના આવ્યો. ટાઈમ ટુ ટાઈમ વડતાલ ધામ જો આવી ગયા છીએ. અને સામે ગેટ છે વડતાલ ધામનો. હવે અંદર જવાનું છે અને પછી પાર્કિંગ કરી અને મંદિરે દર્શન કરવા જશું. તો અત્યારે વાગ્યા છે 10 વાગ્યા છે અને વરસાદી માહોલ છે. જો આગળ રેનકોટ પહેરીને કપલ નીકળ્યું છે અને સરસ વાતાવરણ હતું આજે. અને પછી આપણે એક ગાડી પાર્ક કરી અને મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. તો પહેલાં થયું કે સગાઈમાં જઈએ એ પહેલાં તો આપણે ભગવાનના દર્શન કરી લઈએ, પછી બપોરે મંદિર બંધ થઈ જાય
એટલા માટે પહેલાં આપણે દર્શન કરી અને પછી સગાઈમાં જશું. તો અહીં પહેલાં આપણે દર્શન કરવાના છે સ્વામિનારાયણ ભગવાનના. અને આજે બહુ કંઈ ખાસ ભીડ નથી, એટલે દર્શન કરી અને પછી આપણે આગળ વધશું. તો પહેલાં તો શ્રીફળ લઈ લઈએ અને પછી આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીશું. તો અહીં છે ને મંદિરની અંદર જ ભાઈ શ્રીફળ લઈ અને બેઠા હોય છે. તો જો અહીં આપણે શ્રીફળ અને સાકર લઈ લીધી છે અને હવે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લેશું. તો આ તમે અહીં જોઈ શકો છો મંદિર અંદરનો આ બધો નજારો છે. અને ઘણી વખત અમે આવતા જ હોઈએ છીએ, લગભગ 2-3 મહિના થાય ને એટલે અમે વળતા દર્શન કરવા માટે આવતા હોઈએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો આ માણકી ઘોડી ઉપર સવાર ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન, અને અહીં ફોટોગ્રાફી બધા કરતા હોય છે. આજ મારી પાસે બહુ ઝાઝો ટાઈમ નથી એટલે બહુ ખાસ નહીં બતાવી શકું. અને અહીં અત્યારે જો ધૂન ચાલે છે અને દર્શન બંધ છે. હવે હમણાં દર્શન ખુલશે, પછી આરતી થશે ને પછી આપણે દર્શન કરી અને આગળ વધશું. તો જો અહીં દર્શન ખુલી ગયા છે, આરતી થાય છે ભગવાનની. અત્યારે કોપીરાઇટ લાગી જાય યુટ્યુબમાં, ફેસબુકમાં, એટલા માટે મેં અહીં ઓરિજિનલ ઓડિયો બંધ રાખ્યો છે. તો મસ્ત મજાની આરતીનો લાવો મળ્યો છે. પહેલાં આપણે આવ્યા દર્શન કરવા માટે એટલે ભગવાનની આરતીનો પણ લાવો મળી ગયો છે. મસ્ત મજાના ભગવાનના દર્શન સરસ થઈ ગયા છે. પહેલાં આવ્યા એટલે પાછળથી આવ્યો હોત તો મંદિર બંધ થઈ ગયું હોત, પછી દર્શન સારી રીતે ના થઈ શકે અને રાહ જોવી પડે મંદિર ખુલે ત્યાં સુધી. તો અહીં મંદિરની અંદર ભીડ પણ તમે જોઈ શકો છો. હવે આપણે સરસ મજાના ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે આપણે આગળ વધવાનું છે. ફાઇનલી દર્શન કરી અને હવે આપણે સગાઈના ફંક્શનમાં આવી ગયા છીએ. સાવલિયા પરિવારના ફંક્શનમાં આપણે પહોંચવાનું છે. તો અહીં આપણે પહોંચી ગયા છીએ. મંદિરની બાજુમાં જ હોલ છે, તો અહીં આપણે હોલમાં પહોંચી ગયા છીએ. અને હજી સગાઈનું ફંક્શન ચાલુ નથી થયું. આઈ થિંક 11 વાગી ગયા છે અને હવે આપણે સગાઈનું ફંક્શન ચાલુ થવાનું છે. મસ્ત મજાનો જો હોલ છે અને સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે સાથે, અને સાથે હવે સગાઈનું ફંક્શન પણ શરૂ થઈ ગયું છે. અને 1 વાગી ગયો છે એટલે બધા ગેસ્ટ જમવા માટે પણ આવી ગયા છે. અને ધીર્યભાઈની ભૂખ લાગી હતી એટલે અમે લોકોએ જમવા માટે આવી ગયા. સરસ મજાનું ભોજન છે અને ભોજન કરી અને પછી પાછું મંદિર તરફ નીકળવાનું છે. ગાઈસ, આ છે ને વડતાલની અંદરનો જે મંદિરે અંદર આવવા માટેનો ગેટ છે. એટલે હું ને ધીરી અત્યારે અંદર આવી ગયા છીએ જમી કરીને. ત્યાં બધું ફંક્શન પતી ગયું એટલે જમી કરી અને હું ને ધીરી અંદર આવ્યા છે. અહીંયા આગળ મંદિર છે. મંદિરે આપણે સવારમાંથી જ દર્શન કરી લીધા છે. એટલે અહીંયા જો અમારો ધૈર્ય છે ને અત્યારે રમકડા લે છે. મને કહે કે મારું શૂટિંગ ના ઉતારજે અને કોઈને ખબર ના પડવા દે છે કે હું રમકડું લેવા આવ્યો છું. કેમ કે હવે ભાઈ મોટો થઈ ગયો છે, રમકડું રમવાની ઈચ્છા થાય છે પણ આવે છે પાછી શરમ. ભાઈને પાછી શરમે આવે છે રમકડું લેતા. અને મને કે તું કોઈને કહેજે નહીં કે રમકડું લેવા આવ્યો છું એમ. એને પપ્પાને કીધું નથી. મારે હવે છાનામાનો આવી ગયો છે અને જો ને દુકાનમાં રમકડા જોઈ છે એટલે ડિસાઈડ કરે છે ક્યારનો શું લેવું શું ના લેવું એમ. તો ભાઈ મોટો થઈ ગયો ને એટલે રમકડા રમવાની ભાઈને ફૂલ મજા આવે છે. પણ હવે મોટો થઈ ગયો એટલે લેવામાં શરમ પાછી આવે. અને અહીંયા છે ને વડતાલમાં ચપ્પુ છે ને બહુ ફેમસ છે અને સારા એવા ધારદાર હોય છે એમ સબ્જી કાપવા માટે. એટલે હું જ્યારે વડતાલ આવું ને ત્યારે અહીંથી આ ચપ્પા લઈ જતી હોઉં છું, ચાકુ લઈ જતી હોઉં છું શાકભાજી કાટ કરવા માટે. તો અત્યારે હું સ્પેશિયલ એટલા માટે જઈ હતી ચાકુ લેવા માટે. અને અહીંયા છે ને અળવીના પાંદડા બહુ મસ્ત મળે છે પાત્રા બનાવવા માટે. એટલે ખાસ કરીને અળવીના પાત્રા છે પાંદડા લેવા માટે હું આવી છું. પાત્રા બનાવવા છે આપણે ઘરે એટલે. તો થોડી ઘણી શોપિંગ અહીંથી હવે કરી પછી અમદાવાદ નીકળશું. જો અહીંયા ઘણી બધી શોપો છે. આ બધી ડ્રેસ મટીરિયલ ને આ બધું ઘણું બધું શાકભાજી, આ બાજુ બધું હોલસેલમાં બધી વસ્તુઓ મળે છે. અને ખાસ કરીને આ ચપ્પુ મારે અત્યારે લેવાના છે. અહીંથી હું હર વખતે જ્યારે આવું ને ત્યારે લઈ જતી હોઉં છું. એ ભાઈ કંઈ ડિસાઈડ કર્યું?
એ શરમ આવે છોકરાને રમકડું લેતા. એમાં કાંઈ નહીં શરમાવાનું. લઈ લે ચાલ, તાર જે ગમે એ લઈ લે. શરમાઈ ગયું ભાઈ, રમકડા વિડીયો ઉતારતી હતી એમાં. શું લેવું છે હજી ડિસાઈડ કરતા વાર લાગશે. ત્યાં સુધીમાં આપણે પાંદડા લઈ આવીએ. ચલો પાંદડા લઈ આવું. જો સામે છે ને મંદિરના ગેટની આગળ જ બાજુમાં જ પાંદડા મળે છે. જો આ મંદિરનો ગેટ છે અંદર જવા માટે, અને અહીંયા અળવીના પાંદડા છે, પાત્રા મતલબ. અને અહીંયા જો પાપડ ને એવું બધું હોલસેલમાં મળે છે. 50ની 3. મોટા પાંદડા નથી? થોડાક મોટા આપો. ઓહો, એ તો વધારે ફૂલ. મીડિયમ જ રાખો તો રેવા દો. 3 આપી દો. 100 રૂપિયાની 7 હે 100 ની 7 50 ની 3. બોલો 50 ની 3 બોલો આપી દો. અહીંથી આપણે છે ને પાંદડા લઈ લીધા છે અને હવે આગળ વધશું. જો મસ્ત એવા કૂણા પાંદડા હોય છે, જોરદાર. 50ના 3. અહીંયા જો પાપડ ને એવું બધું હોય છે. એટલે આપણે પાપડ તો ઘરે બનાવેલા જ હોય છે, એટલે આપણે પાપડ લેવાના થતા નથી. પાપડ છે, સોડાફળી છે, મઠિયા છે, એવું બધું. અને જો અહીંયા છે ને ગેટની બાજુમાં જ અથાણા બધી અલગ અલગ પ્રકારના હોય છે. અને અહીં વડતાલના છે ને ખાટા અથાણ બહુ ફેમસ છે. આ મરચાંનો ખાટું અથાણું બહુ ફેમસ છે. કેળાનું પણ છે. ખાટા હશે ને પણ? હે, કેળામાં ખાટું હશે ને? તો ખાટું નહીં ભાવતું બહુ. આપણે ખાટા અથાણા બહુ ભાવતા નથી એટલે નથી લેવા. જો છે એક વાં સુધી બધું અથાણું છે. તમને બતાવવા માટે, વિડીયો બતાવવા માટે જ ખાસ કરીને તો હું આવી છું અથાણા જોવા માટે. જા બધી જ માર્કેટ આખી છે. સાહેબ ક્યારના ફોન કરે છે. જો હવે અહીંથી મંદિર જવા માટેનો ગેટ છે આ. હલો તો જો આ બધા અહીંયા બધા સ્ટોલ છે. અહીંયા માળા ને એવું બધું મળે છે. સ્વામિનારાયણ ભગવાનની માળાઓ ને એવું બધું. આ બધા શાકભાજી છે. શાકભાજી આપણે નથી લેવાના, ખાલી પાંદડા જ આપણે લેવા હતા. હવે ભાઈના રમકડાનો વાંધો છે એ પૂરો કરીએ અને પછી નીકળીએ. આગળ હવે બધા મસાલાના સ્ટોલ છે, ત્યાં જઈએ. અને આ બધી જો અહીંયા સોડાની શોપ છે. અંદર બધા મસાલા ને એવું બધું મળે છે. પેલો મમરાન મસાલો છે 10 રૂપિયાવાળા પેકેટ છે ને? 5 પેકેટ આપી દો. વરસની ચાલે એવી ડેટ છે ને? તો 5 પેકેટ આપી દો. આ બધા મસાલાના સ્ટોલ છે, બધા પાપડ, મઠિયા બધા. આપણે મમરાનો મસાલો એક લેવાનો હતો, લઈ લીધો. ઘરે હું જે ચેવડો બનાવું છું ને એમાં મસાલો ખૂબ સરસ લાગે, મજા આવે, એટલે લઈ લીધો. હવે આપણે ચાકુ લેવાની છે અને પછી નીકળશું. હવે સાહેબે આવે છે ને, બાપ દીકરો ક્યાં જતા રહ્યા? જો બે અહીંયા ગરી ગયા છે. અને એના બાપ હોય ને એટલે પછી મારી જરૂર જ ના પડે અને મન થઈ લેવા મળે. શું લીધું? હે, શું લીધું? શું છે? કિચન બતાવ તો. કિચન લીધું? બસ પતી ગયું ને હવે? ના કે પતી ગયું હવે? ચલો હવે. હા યાર, ઠેલી ભરી. હે, શું લીધું બીજું? ભાઈએ જબલા ભરી લીધું. શું લીધું બીજું?
ટ્રેન લીધી હે ટ્રેન લીધી ટ્રેન. તને હરમ છે એવડો ટ્રેનથી રમશે હા દીદી ડ્રેસ લઈને બેઠા સાડી છે અચ્છા આ ડ્રેસ છે આ ડ્રેસ છે આ ડ્રેસ છે આ ડ્રેસ શું ભાવ રાખ્યો છે બધાનો લેવી નથી પણ ખાલી પૂછું છું તમને આના 850 છે આના 550 છે આના આના 850 બનારસ ઓકે આના 450 રોજનું કેટલું સેલિંગ કરો રોજના કેટલા ડ્રેસ વેચો નહીં 4 5 4-5 વયા જાય સરસ લો ના 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 નથી કરવો દીદી બિઝનેસ આપણે નથી કરવો બિઝનેસ અહીંથી આપણે ચાકુ લેવાની છે હવે આપી દો ચલો હા આ 5 આપણે લીધી છે અને દીદી આપી દો પેક કરી દો બહુ બધા લઈ જાય છે ને અહીંથી હું હર વખતે આવું ત્યારે લઈ જ જાઉં અહીંથી વડતાલની ચાકુ ફેમસ હવે થોડું ઘણું શાકભાજી લેવાનું છે અહીં ગામડું ખરું ને એટલે આ બાજુના શાકભાજી મસ્ત મળે છે જો આ બધી વસ્તુઓ છે ને અહીંયા બહુ સારી મળતી હોય છે બધા બહુ લઈ જતા હોય છે એટલે હવે આપણે છે ને શાકભાજી લેશું અને પછી સાહેબ ગાડી લેવા ગયા છે એટલે બાપ દીકરો ગાડી લઈને આવે ને ત્યાં સુધીમાં કંઈક શાકભાજી લઈ લો પછી આપણે નીકળવાનું છે અમદાવાદ અત્યારે વાગી ગયો 3 વાગી ગયા છે એટલે નીકળીએ પછી સવારે આવી ને ત્યારે મસ્ત એકદમ ફ્રેશ શાકભાજી હતું અત્યારે 3 વાગ્યા છે એટલે શાકભાજીવાળા જતા રહ્યા લાગે છે લારીઓવાળા સવારે લેટ થતું હતું એટલે કાંઈ લીધું નહીં અને હવે તો લારીઓ બારીઓ કંઈ લાગતી નથી શાકભાજીની બહુ કંઈ ખાસ એટલે લાગતું નથી મળે એવું અત્યારે બપોરનો ટાઈમ છે ને મને હતું જ કે પાછા રિટર્ન થશું ત્યાં સુધીમાં તો બધા જતા રહ્યા હશે પાછી માર્કેટ ભરાય છે 5 વાગે ભરાય છે એટલે શાકભાજીનો કંઈ મેળ પડે એવું લાગતું નથી શાકભાજીઓ કંઈ છે જ નહીં ના મેળ એવું શાકભાજીનો મસ્ત મજાનું શાક હતું સવારે પણ અત્યારે કોઈ લારીઓ છે નહીં સાહેબ આવી ગયા છે એટલે હવે ક્યાંય રખડવા જવા હે ને શાકભાજી લેવા જવા હે ને સીધું નીકળવાનું પછી ફાઇનલી અમદાવાદ તરફ જવા માટે નીકળી ગયા છીએ અહીં ગાડીમાં સોંગ વાગે છે એટલે મેં ઓરિજિનલ ઓડિયો ન રાખ્યો અને સાહેબને ઊંઘ આવતી હતી એટલે મને થયું કે ચલો સાહેબને ઊંઘ આવે છે તો હું ગાડી લઈ લઉં અને પછી દોસ્તો થોડા આગળ ગયા ને તો એક એક્સિડન્ટ થયું હોય કે શું હોય ખબર નહીં પણ ગાડી સળગતી હતી ગાડીમાંથી આગ નીકળતી હતી અને પછી અચાનક બહુ બધા ધુવાળા નીકળવા લાગ્યા એટલે મને થયું કે આપણે નજીક નથી જવું થોડી દૂર જ મેં ગાડી પાર્ક કરી દીધી અને ટ્રાફિક પણ ખૂબ જ જામ થઈ ગયો તો ઘણા લોકો આગળ જતા હતા પણ આવી કન્ડિશનમાં ખરેખર આગળ ન જવાય પાછળ જ થોડીક રાહ જોઈ અને ઊભું રહેવું જોઈએ અને પછી થોડી વાર થઈને ત્યાં તો ફાયર બ્રિગેડવાળા આવી ગયા અને પછી ફરીથી આપણે ઘર તરફ જવા માટે નીકળી ગયા અને દોસ્તો ચલો હવે આજનો બ્લોગ છે ને ખૂબ મોટો થઈ ગયો છે તો હવે આપણે વધારે લોંગ નથી કરવો અહીં જ આપણે આ બ્લોગને પૂરો કરીશું આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે તો ચલો દોસ્તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ